પ્રોબ્લેમ થઈ ગઈ મિત્રો છે મોટર બંધ પડી ગઈ છે અને આ ઉંદેડા ખાઈ જાય એવી રીતે એટલે બગડી જાય એટલે આવી પછી કોઈ લે નહીં કંઈ માર્કેટમાં એટલે ચકલા અહીંયા બાજ એમ જો ચકલા એવી મસ્ત કરે બાજ એને ખબર પડતી. હેલો ગુજરાતની પબ્લિક કેમ છે બધા મજામાં દેશો બધા જય માતાજી અને ગુડ મોર્નિંગ. તો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને સવારમાં આપણે આવી ગયા છે મસ્ત વાળી ગયું જીભલે થઈ જાય અત્યારમાં તો આવી ગયો વાળી અત્યારમાં પાણી વાળવા માટે મસ્ત જો પાણી ચાલુ કરી દીધું અને લગાય વાડીએ ચાલુ કર્યો. ખેડૂત છું મિત્રો, ખેડૂતને આવવું જોઈએ, વાડીની હોય પેલી કંપનીની જે કે હોય બધી. તો ચાલો મસ્ત પાણી ચાલુ કરી નાખ્યું એ અને ચોરી પાવીને થોડીક કાઢ્યો તો મસ્ત પાઈ દે અને પછી મળી, કારણ કે કાલ અધૂરું રહી ગયું થોડુંક કાઢીએ તો એ પાવાના છે ને પછી આ જાહેરમાં ચડાવવાનું. અને કાલે પ્રોબ્લેમ થઈ ગઈ મિત્રો છે મોટર બંધ પડી ગઈ છે તેના પાણી પણ કૂવામાં બહુ લિમિટેડ છે. જો તમને બતાવી દો કૂવો તો કાલે ખાલી મેં કરી નાખ્યો હતો પણ અંદર થોડાક ડારના લીધે પાછું ચડી ગયું ડાર સુધી પાણી. જો એટલો કૂવો કંઈક ભર્યો છે અને એટલું જ પાણી છે. જો નકર મોટર હોય તો હમણાં આખો ભર્યો હોય પણ આ મોટર એને કાલ બંધ પડી ગઈ છે કારણ કે ઉપડીને પછી છેડામાં ફોલ્ટ આવી ગયો છે તો એને કાઢવી પડશે. પછી કૂવો ભરે છે ત્યાં સુધી આપણે લિમિટેડ પાણી છે એટલે થોડુંક ખાલી થાય ને પછી ભરવા દેવાનું, પાછું ચાલુ કરવાનું. એવું કરવાનું હોય તો એ કાઢીઓ પાઈ નાખી પછી બપોર પછી જાહેર પાઈ દઈશું. પવન જો અત્યારે મસ્ત ચડી ગયો છે અને વાદળા એ છે જ નહીં, આછા છે બાકી વરસાદનું કંઈ નામું નિશાન નથી. તો આગાહી આવે છે ખબર નહીં શું થાય, તો પછી વરસાદના ભરોસે ન બેસી રહેવાય ને પાડી દેવાય પાણી. ચાલો આપણે એક આડી પાઈ દે પછી જાહેરમાં બપોર પછી. ચાલો બાકી જો મસ્ત લીલાછમ ઝાડવા બાળવા બધું એ જો આપણા હરગવો સિંગું ઉકાઈ ગઈ પણ. તો ચાલો મિત્રો આટલું પાઈ દઈશ મસ્ત અને પછી મળું તમને. પ્રોબ્લેમ થઈ ગઈ મિત્રો છે મોટર બંધ પડી ગઈ છે તેના પાણી પણ કૂવામાં બહુ લિમિટેડ છે. જો તમને બતાવી દો કૂવો તો કાલે ખાલી મેં કરી નાખ્યો હતો પણ અંદર થોડાક ડારના લીધે પાછું ચડી ગયું ડાર સુધી પાણી. જો એટલો કૂવો કંઈક ભર્યો છે અને એટલું જ પાણી છે. જો નકર મોટર હોય તો હમણાં આખો ભર્યો હોય પણ આ મોટર એને કાલ બંધ પડી ગઈ છે કારણ કે ઉપડીને પછી છેડામાં ફોલ્ટ આવી ગયો છે તો એને કાઢવી પડશે. પછી કૂવો ભરે છે ત્યાં સુધી આપણે લિમિટેડ પાણી છે એટલે થોડુંક ખાલી થાય ને પછી ભરવા દેવાનું, પાછું ચાલુ કરવાનું. એવું કરવાનું હોય તો એ કાઢીઓ પાઈ નાખી પછી બપોર પછી જાહેર પાઈ દઈશું. પવન જો અત્યારે મસ્ત ચડી ગયો છે અને વાદળા એ છે જ નહીં, આછા છે બાકી વરસાદનું કંઈ નામું નિશાન નથી. તો આગાહી આવે છે ખબર નહીં શું થાય, તો પછી વરસાદના ભરોસે ન બેસી રહેવાય ને પાડી દેવાય પાણી. ચાલો આપણે એક આડી પાઈ દે પછી જાહેરમાં બપોર પછી. ચાલો બાકી જો મસ્ત લીલાછમ ઝાડવા બાળવા બધું એ જો આપણા હરગવો સિંગું ઉકાઈ ગઈ પણ. તો ચાલો મિત્રો આટલું પાઈ દઈશ મસ્ત અને પછી મળું તમને. તો આટલું પાયેલું હતું મિત્રો આ બે આડિયા અને આ છેલ્લા બે બાકી હતા કાલ રાખી દીધા હતા કારણ કે પાણી લિમિટેડ હતું, ખૂટી રહ્યું તો તાત્કાલિક બંધ કરવું પડ્યું હતું. તો આજે આટલું જ આ એક આડિયો પાઈ દે પછી પાછું બંધ કરી દે એટલે બપોર સુધીમાં પાછું ચડી જાય એટલે કાલે પણ બપોર પછી આ જાહેર પી જાય મસ્ત. ચાલો તો આટલું જલ્દીથી થઈ ગયું મિત્રો. દૂધી ને બધું એક નંબર થાય પણ દૂધી વાંધો શું પડે ખબર જો આવું બધી દૂધીમાં થઈ જાય. આ ચોટી છે દૂધી, એવું નથી કે તોડેલી છે જો. અને આ ઉંદેડા ખાઈ જાય એવી રીતે એટલે બગડી જાય એટલે આવી પછી કોઈ લે નહીં કંઈ માર્કેટમાં. જો તમે દૂધીની હાલત જો ખાલી ફરતી બાજુ ખોતરેલી નખ ભરેલી ને એટલે ખાધેલી એટલે બધી દૂધીમાં વાંધો પડે છે. એના માટે કંઈક કરવું પડશે હવે કારણ કે મોસ્ટલી જે દૂધ છે ને એ બગડી જાય, બગાડ નાખે. જો ભાઈ ચોરીમાં કાંઈ વાંધો નથી, ચોરીમાં છે પણ આછી થઈ જાય બહુ. જો ઘાટી એવી છે નહીં
પણ ખારું પડે ને આવી જાય દૂધી બગડે. એક તો છે ઓછી દૂધી કારણ કે બધી દઈએ ને એવી રીતે કંઈક કંઈક છોડવા ને જ્યાં દૂધી થાય અહીંયા પછી આવા વાંધા પડે. કંઈ નહીં હાલો જોયું જાય આગળ થાય ત્યારે ગેડાને ભાઈ કંઈક તો ઈલાજ કરવો પડે. ફાઇનલી મિત્રો ચોરી પાઈ દીધી છે અને હવે ઝાડમાં બપોર પછી ચડાવશું કારણ કે પાણી હાવ ફૂટવા આવ્યું હતું કોકને જોઈ જવું છે કેટલું કે બતાવું તમને. જો ડાર હાવ ઉકાળા થઈ ગયા છે એટલે બપોર પછી આવી તા ચડી જાય પાણી જાહેર થોડીક પી દે તો ચાલો જાહેર માટે પાણી થોડુંક રાખી દઈ. ચકલા અહીંયા બાજુ એમ જો ચકલા મસ્ત કરે બાજુ એને ખબર પડતી. જો ભાઈ મોજ તો આને જ છે જો ને જો આમાં બાજે બાકાજી કે બોલાય બાકાજી. ચાલ મિત્રો આપણે ઘડીક હવે પાડીએ બી ને બાકી જો પારેલા ચકલા છે એટલે વાંધો નહીં. જો અહીંયા બાજે ફૂલ બાકાજી કયો ભાઈ માં લડાઈ કદાચ થઈ છે. તો ચાલો મિત્રો એટલું પાઈ દીધું છે. હવે જાહેર પાવાની છે તો બપોર પછી જોઈ પીએ કે ન પીએ. લાઇટ છે જઈ જો. ચાલો તો હવે ઘડીક બેવું પછી ઘર બાજુ વહેલો જાવ અને પછી બપોર પછી આવીશ નિરાંતે. તો મિત્રો અત્યારે બપોર પછીના 4 વાગી ગયા છે ને 4 વાગ્યા પાછા આવી જશો મસ્ત વાળીએ ખાઈ પીને મસ્ત નીંદર કરી તો આવી જશે પાછા. અને હવે જાહેર પાઈ દઈ મસ્ત. જો એક વાદળું એક મસ્ત તડકો નથી જે બાકી આમ છે તડકો તો ચાલો મસ્ત રૂમ ખોલી અને ચાલુ કરી નાખી દેડકો અને પાઈ દે જલ્દીથી. ચાલુ છે મિત્રો જાહેરમાં અને મને હવે ગરમી થાય છે તો પવન છે થોડો પણ તો થોડી ગરમી થાય છે. બાકી સૂરજ ઘડીક વાદળાડો હોય દે ને ઘડીક બહાર નીકળે ને એવું બધું છે. અને ત્યાં જાઓ વાદળાડો અત્યારે થોડો પવન ચડ્યો એટલે વાંધો નથી. બાકી જો હમણાં નાહી લેવું છે ફૂલ ગરમી થાય ગરમી. જો પાણી ચાલુ છે એમાં પાણી ખૂટી રહે એટલે પાછું બંધ કરવું પડે લિમિટેડ એટલે ચાલો જેટલું પીવે એટલું પાઈ દઈ. એકાડીએ પીવે તો એકાડીઓ કાલ મારે એટલું ઓછું એટલા માટે પાવા આવ્યો હોવા. જો આવડી આપણે કંઈક જાહેર થઈ એનામાં હાટોડો જો કેવો થયો હોય પાજે તમને દેખાતું હોય છે. બાકી જો આમાં દવા છાંટી બધો બરી ગયો છે વાંધો નથી. તો નાના હોય તો ઈલાજ કરવો પડે. બાકી જો વેકેશન આપણે હાલે છે ને કોલેજ અત્યારે બંધ છે. તમને એમ તો સુરેન્દ્રનગર કેમ નથી તો બધાને વેકેશન હોય. આપણે 10 તારીખ લગભગ ખુલે છે 6ઠા મહિને. હજુ તો ઘણી વાર ત્યાં સુધીમાં તો બધી વાવણી થઈ જાય છે. મિત્રો પાણી જોવામાં રેડ ફેર મૂક્યું છે વહેતું એમાં એવું મોસમ વાવેલ નથી આમ વાવી દીધેલ પણ મેં શા નતા કર્યા પાવા બાવા નહોતું વરસાદમાં ઉજી ગઈ કીધું પાઈ દઉં. જો કેવી રીતે પાયું રમણ ભમણ ઢગલા પર બેઠો પાણી અહીં પડતી છલકા દેવું આખું જે થાય ભાઈ ઉગાડ દેવી. તો મિત્રો 2 કેરા રહ્યા આડિયમ પાવાના અને જો 2 કેરા પાણી પછી બંધ કરી દે કારણ કૂવામાં પાણી ખૂટી ગયું છે. પહેલાં જ તમને કીધું લિમિટેડ છે તો પછી બંધ કરી દે અને પછી ઘર બાજુ થઈ જાય હાલતા. આમ જો મારા પપ્પા દવા છાંટે રીંગણીમાં દવા છાંટવાનું ચાલુ છે. આમાં ઘણા કોમેન્ટો કરશે અમુક દવાનો છટાય ને આમને તેમને અમુક હોય તો બધે જ ન હોય તો દવા પછી છાંટવી જરૂરી છે ને ખેડૂતોને કંઈ વધે જ નહીં. અને એટલું જ નુકસાન કરતી હોય તો સરકાર એગ્રોવાળાને લાયસન્સ દેવાનું બંધ કરી દે સમજો ને એટલા માટે અને નકર પછી આમાં કંઈ વધે જ નહીં. તમને જીવાવતા હોય એ ખબર હોય શાકભાજીની બધી તો બાકી એવી રીંગણી છે જો 2 કેરા પાણી બંધ કરી દે ને પછી થાય ઘર બાજુ હાલતા. તો મસ્ત મિત્રો ઘરે આવી ગયો હો ને આગળનો નજારો જોવો તમે લુક અંતે મસ્ત મજાનો નજારો આવે. સૂરજ વાદળ આવ્યો અને એના કિરણો ઉપર નીકળે. વાહ ફોટો એક નંબર આવ્યો. અને અત્યારે આપણે જે વાહ જો પીરો મને આવાનો ફોટા ન પડાય. ચાલો મિત્રો મસ્ત નાહી નાખું 2 દિવસ પાણી કરીને થાય વાડીએ નાહવાનું હતું પણ નાળી ન નાહ્યો પછી. ચાલો તો જો તમે એન્જોય કરો લુક અને હું નાહી બન અત્યારે બ્લોગ રાખી દઈ એન્ડ આપી દઈ કારણ કે કાંઈ યાદ કર્યું નથી પાણી વાળો નતું ને કાઢ્યું તોય રાખીને આવ્યો કાલે પાવો પડશે એટલે એવું બધું છે. તો
ચાલો મિત્રો વ્લોગ રાખી દઈએ. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જે વિધિ આવતી એ બધી કરી જ નાખજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ શેર જે આવતું એ બધું. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ જય માતાજી. બાય બાય. ને લાઈક શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. બાય બાય.